શક્તિભાઈ એક મોઘાભાઈ જે મને મળવા આવેલા એપીએમસી ખાતે, એમણે વાત કરી કે સંદીપભાઈ અમારો પ્રશ્ન છે, હું ચિંતા નહીં કરું, મારી જવાબદારી છે, હું ધારાસભ્ય છું, તમે અમને મને મત આપ્યો છે, મારી જવાબદારી બને તમારું કામ 100% થઈ જશે. મને કહેતા આનંદ થાય છે કે આ જે મકાનો છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના પહેલાંની કિંમત 3.5 લાખ હતી, હવે થઈ ગઈ 4 લાખ. અને 4 લાખની અંદર ઉપર નીચે અને જે કોઈ ભાઈઓએ થોડા ઘણા પૈસા બચાવેલો હોય ને ઉમેરવા હોય તો ઉમેરવાની છૂટ છે, એટલે એ બી ઉમેરી શકાય. કોઈ પાસે પૈસા બચત હોય ને આ જે વ્યવસ્થિત કરવું હોય તો એ પણ આમાં ઉમેરીને કરી શકે છે. મિત્રો, મારા વિસ્તારમાં વિધાનસભાની હડપડીવાસ ખૂબ છે. અમારા ભરતભાઈ છે, મારા ગામના કંસાળના છે, 400 મકાન બનાવ્યા. કંસાળમાં કેટલા 400. અમારા દેવુભાઈ સચિનના છે, એમને ત્યાં પણ લગભગ ઘણા કામ ચાલે છે. એટલે લગભગ વિધાનસભાની અંદર ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, ખૂબ સારા મકાન બની રહ્યા છે. મિત્રો, આ મકાન જે બને છે ને એમાં આપણો મહત્ત્વનો ફાળો છે આપણા લોકપ્રિય સાંસદ CR પાટીલ સાહેબ, આપણા મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, કે જેમના સહકારને કારણે મકાન શક્ય બને છે. વિચાર કરો, એક સમય કોંગ્રેસ સંસદની અંદર પહેલાં ઇન્દિરા આવાસ યોજના કેટલા 20,000 રૂપિયા ખાલી, તો 20,000માં શું બને? મકાન કેવો બનતા? તમે એક મુક્કો મારો ને તો ઈંટ બહાર નીકળી જાય. આજે સ્થિતિ 4 લાખ રૂપિયા. પણ તમને મારી વિનંતી એટલી છે કે મકાન જ્યારે બને ને તમે ધ્યાન રાખજો ભાઈ, તમને સરકાર 4 લાખ પૂરા આપે છે. તમે જે મકાન બને તો એમાં જ્યારે કામ ચાલતું હોય ત્યારે ધ્યાન આપવું પડે, તમારે પાણી છાંટવું પડે. પછી તમે મકાનનું કામ ચાલે તમે બહાર જાઓ તો મેળ નહીં પડે. ભાઈ, આપણે જ્યારે મકાન પોતાનું બનાવીએ આપણી પણ જવાબદારી છે. સરકાર તમને પૈસા આપે 4 લાખ કે ભાઈ મકાન બનાવવા માટે. એટલે બધા ભાઈ બહેનો મારી વિનંતી છે કે તમારા 90 મકાન છે એ તમારી 2 લાઈન બનવાની છે, પણ આગળ થોડી જગ્યા છોડજો, એકદમ નજીક નહીં કરતા. ભાઈ તો જગ્યા તો એક સરખી કોલોની સારી લાગે. તો મારી વિનંતી છે, કોન્ટ્રાક્ટર કોણ છે ભાઈ એ મકાનના? ભાઈ, મકાન સારા બનાવજો. જિંદગીમાં એક જ વાર મકાન બને છે, કેટલી વાર? એટલે સારું કામ થાય. અને જે પણ લાભાર્થી છે એને સાથે રાખીને કામ કરીને પાણી સિમેન્ટ ઈંટ થોડું હલકું આપો છો, આટલી વાત મારી છે ભાઈ. કારણ કે માણસનું જિંદગીમાં શું સપનું હોય કે એક મારું સારું ઘર થાય, કોઈનો એટલે કે સારી વહુ આવે, પોરી એટલે કે સારો જમાઈ મળે, સ્વાભાવિક છે ને ભાઈ? એટલે એવું છે ને આપણા સંસારમાં શું હોય કે ભાઈ પોરી હોય તો કે સારો જમાઈ મળી જાય, પોઈરો એટલે કે સારી વહુ આવે, ઘરમાં માથાકૂટ નહીં કરે, હવે તો ઝઘડો નહીં કરે, જમવાનું બનાવતા આવડતું હોય, સ્વાભાવિક છે. એટલે આપણી જિંદગીના સપનાની અંદર મકાન મહત્ત્વનું કહેવાય. એટલે મકાનના કામની અંદર આપણે બધા પર ધ્યાન આપવાનું છે. તમારે કંઈ પણ મુશ્કેલી હોય તો કહેજો. બીજા બાકી મકાન છે ને એવી તમારે કરતો ચિંતા નહીં કરતા. બાકીના મકાન જે છે મોગાભાઈ, એ બાકી મકાનમાં જે પણ બાકી હોય કહેજો, એવો પણ ઝડપથી કરવાના છે. બાજુમાં નવા ગામ છે, એ મારા સંગીતાબેનનો આ વિસ્તાર છે, ત્યાં પણ આપણે લગભગ 45 મકાન મંજૂર થયા છે. પણ આપણે ખાટપોટ એટલા બધા નથી કહ્યું કે બેનનો વિસ્તાર છે, બેનને અનુકૂળ બધું ખાટપોટ કરે, પણ આપણે એક સાથે 135 મકાન મંજૂર કરાવ્યા. કેટલા? 135. 45 નવા ગામમાં અને 90 નિડોલી ગામની અંદર. આ સિવાય પણ કોઈ તમારું ધ્યાન દોરજો, 100% મારી જવાબદારી છે. આ સિવાય તમારા રસ્તા, પાણી, લાઇટ કંઈ પણ પ્રશ્ન હોય